એચ.એસ. પટેલ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ ધોરણ 9 અ અને બના તમામ વિદ્યાર્થીઓને નમસ્કાર. ચેપ્ટર નંબર 1 ગણિત અંગે સંખ્યા પદ્ધતિ. પ્રથમ આપણે જાણીએ છીએ કે કેટલીક સંખ્યાઓ એવી હોય છે કે જુદા જુદા પ્રકારની હોય છે. ધારો કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂઆત થાય, 1 2 3 4 5 એ રીતે અનંત સુધી હોઈ શકે. ત્યારબાદ પૂર્ણ સંખ્યા હંમેશા 0 થી શરૂઆત થાય, 0 1 2 3 4 5 એ રીતે અનંત સુધી હોઈ શકે. ત્યારબાદ કેટલીક સંખ્યા એવી હોય છે કે અયુગ્મ એટલે એકી સંખ્યા ટૂંકમાં. તો એ સંખ્યા છે 1 થી શરૂઆત થાય, 1 3 5 7 9 11 13 15 આ રીતે અનંત સુધી હોઈ શકે. ત્યાર પછી બેકી સંખ્યા જેને આપણે યુગ્મ સંખ્યા કહીએ છીએ, તે જેનો વિભાજ્ય છે, 2 વડે ભાગી શકાય, 2 4 6 8 10 12 આ રીતે હોઈ શકે. ત્યારબાદ કેટલીક સંખ્યા એવી છે કે જેને ભાગી ન શકાય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહે છે, જેના ફક્ત 2 જ અવયવો હોઈ શકે, એ પોતે સંખ્યા અને 1 હોઈ શકે. તો એ સંખ્યા છે 2 3 5 7 11 13 17 19 એ રીતે આગળ અનંત સુધી હોઈ શકે. તો આમ સંખ્યા અંગેની માહિતી તમને દરેકને ખબર પડે છે. વિદ્યાર્થીઓ, આપણે સંખ્યાનું પહેલું તો પુનરાવર્તિત જાણવું જરૂરી છે. તો આ સંખ્યા દરેક રીતે જુદા જુદા પ્રકારની છે. તો હવે આપણે જાણીએ છીએ કે સમમેય સંખ્યા અને ક્યારે હોઈ શકે. સમમેય સંખ્યા ક્યારે હોય? તો જે સંખ્યાનું ચોક્કસ દશાંશ સ્વરૂપ મળી શકતું હોય તેને આપણે સમમેય સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે 1/2 છે. 1/2ને તમે ભાગાકાર કરો 1/2, એનું મૂલ્ય આવે છે 0.5. શેષ વધતી નથી. આના પરથી કહી શકીએ કે 0.5 આવે છે એ એનું દશાંશ સ્થળ ચોક્કસ છે, અને ચોક્કસ દશાંશ હોય તેને સમમેય સંખ્યા કહીએ છીએ. એ જ રીતે અપૂર્ણાંક છે, 2/3 છે, તેને ભાગાકાર કરતાં 0.666 એ રીતે આવે છે. તો અહીં આગળ 6નું વારંવાર પુનરાવર્તન થાય છે, શેષ મળતી નથી, પરંતુ એને 100નું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી એનું મૂલ્ય આવે છે 0.612 ટૂંકમાં લખી શકાય છે. તો માટે એ સમમેય સંખ્યા છે. એ જ રીતે 1/3 છે, એને ભાગાકાર કરતાં 0.333નું વારંવાર પુનરાવર્તન થાય છે, અને એને ટૂંકમાં દર્શાવી શકાય 0.312. આમ એ આવૃત્ત દશાંશ કહે છે. આ સંખ્યાને આવૃત્ત દશાંશ કહે છે. તો આવૃત્ત દશાંશ હોય તે હંમેશા સમમેય હોય. આ ઉપરાંત કેટલીક સંખ્યા એવી હોય કે જેનું વર્ગમૂળ થાય તેને આપણે પૂર્ણ વર્ગ કહીએ છીએ, અને જેનું ઘનમૂળ થાય તેને આપણે ઘનમૂળ કહીએ છીએ. તો એવી કેટલીક સંખ્યાઓ છે કે આપણે શરૂઆતમાં લઈએ તો વર્ગમૂળ 1 છે, વર્ગમૂળ 1 એનું વર્ગમૂળ 1 જ આવે, વર્ગમૂળ 4 છે એનું 2 આવે. ત્યાર પછી વર્ગમૂળમાં 169 છે, જેનું મૂલ્ય 13 આવે છે, જે આપણે પૂર્ણ વર્ગ છે, અને પૂર્ણ વર્ગ હોય તે સમમેય હંમેશા હોય. આ ઉપરાંત ઘનમૂળની અંદર 125નું ઘનમૂળ જેનું 5 થાય છે, અને 144 એ વર્ગ છે. આ ઉપરાંત 8નું ઘનમૂળ એ 2 છે, અને 1નું ઘનમૂળ 1 જે સમમેય છે. એ જ રીતે બીજી સંખ્યા છે, ઘનમૂળવાળી દરેક સંખ્યા એ પૂર્ણ વર્ગ, અને ઘનમૂળ એ માટે આપણે
હંમેશા એનું વર્ગમૂળ થાય, ઘનમૂળ થાય, તો એ સંખ્યાઓ હંમેશા સમમેય સંખ્યા કહી શકાય. જે સંખ્યાનું વર્ગમૂળ થતું નથી તેવી સંખ્યા અસમમેય છે. તો અસમમેય સંખ્યા કયા સ્વરૂપે કઈ હોઈ શકે? તો આપણે જાણીએ છીએ કે જે સંખ્યા ભાગી ન શકાય, જેનું વારંવાર પુનરાવર્તિત થાય તે આવૃત દશાંશ કહેવાય, પરંતુ ભાગી ન શકાય અને જેનો શેષ મળતો નથી, શૂન્ય થતું નથી, તેવી સંખ્યાઓ હંમેશા અસમમેય હોય. તો અસમમેય સંખ્યા વિશે આપણે જોઈએ હવે કે જે સંખ્યા પી અપન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેને આપણે સમમેય કહીએ છીએ. તો દાખલા તરીકે 1/4 છે, જેનું મૂલ્ય 0.25 છે, એનું દશાંશ ચોક્કસ સ્થળમાં મળે છે એટલે એ સમમેય કહેવાય. એ જ રીતે 1/4 આ રીતે હોઈ શકે. અને 1/2 છે 0.5, 1/6 હશે 0.1612. 1612 કેમ કહેવામાં આવે છે કે 100નું વારંવાર પુનરાવર્તન થાય છે એટલે. તો ભિન્ન સમમેય સંખ્યા વચ્ચેની અસમમેય સંખ્યા. હવે પછી આપણે જોઈએ કે દરેક જુદી જુદી સંખ્યાઓ સમમેય સંખ્યા ક્યારે હોઈ શકે અને એના વિશેની વર્ગીકરણ કરવાનું હોય તો એ માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. ધારો કે આપેલ ભિન્ન સમમેય સંખ્યા a અને b હોય માટે a લેસ ધેન b કહી શકાય. તો મળતી સંખ્યા a વત્તા b અપોન 2 આ સૂત્ર છે સ્વરૂપમાં આપણે દર્શાવી શકાય. તો ઉદાહરણ નંબર 1 છે જે સ્વાધ્યાયમાં આપેલ છે, ગણિતના ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં આપેલ છે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. તો 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. તો આ ઉદાહરણ નંબર આપેલું છે. તો એને સૂત્ર અનુસાર a અને b કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો a વત્તા b અપોન 2 આ સૂત્ર છે. તો પ્રથમ સંખ્યા a છે એટલે 1, બીજી સંખ્યા 2 છે એટલે 1 + 2 અપોન 2 બરાબર 3/2 છે. એ પ્રથમ સંખ્યા થઈ, સમમેય સંખ્યા છે. બીજું એ જ પ્રમાણે a વત્તા b અપોન 2 જ્યાં પ્રથમ જવાબમાં આવે છે તો પ્રથમ સંખ્યા a બરાબર 1 અને બીની જગ્યાએ 3/2 છેદમાં 2 આવે છે. તેનું વિભાજિત કરતાં ક્રોસ ગુણાકાર કરતાં 2 × 1 એટલે 2 થયું, +3 છેદમાં 2 × 2 લસા અવયવ એટલે આવે છે 5/4. ત્રીજું ઉદાહરણ લઈએ. ત્રીજી સમમેય સંખ્યા a વત્તા b અપોન 2 એટલે બીજી વખત પ્રથમ એની સંખ્યા જે જવાબ આવે છે 3/2 એ બરાબર 3/2 લેતા +2 છેદમાં 2 ક્રોસ ગુણાકાર વિભાજિત કરતા 3 + 4 છેદમાં લસા અવયવ 2 × 2 એટલે 4 એટલે અંશની અંદર સરવાળો 3 + 4 એટલે 7/4 આવે. એ જ રીતે ચોથી સમમેય સંખ્યા a + b અપોન 2 એ જ સૂત્રની અંદર જે જવાબ આવ્યો છે તે ત્રીજાની અંદર 7/4 હશે એ કિંમત બીની જગ્યાએ મૂકીએ છીએ. તો પ્રથમ 1 + a બરાબર 1 પ્લસ જે જવાબ ત્રીજી સમમેય સંખ્યાની અંદર આવ્યો 7/4 છે અપોન 2 વિભાજિત કરતા ક્રોસ ગુણાકાર કરતા 4 × 4 +7 છેદમાં 2 × 4 એટલે 11/8 આવે. પાંચમી સમમેય સંખ્યા એ જ સૂત્રની અંદર a + b અપોન 2 ત્યાં આગળ જે ત્રીજાની અંદર 7/4 જવાબ આવે છે એ જ એની જગ્યાએ 7/4 મૂકે પ્લસ જે સંખ્યા બીની સંખ્યા છે એ જ મૂક્યું છેદમાં 2 છે. આમ ક્રોસ ગુણાકાર કરતાં 7 + 8 બરાબર 15 અને છેદમાં ગુણાકાર ત્યાં 8 થાય છે
એટલે 15/8. આમ સમમેય સંખ્યા 1 અને 2 વચ્ચે 5 સમમેય સંખ્યા 3/2, 5/4, 7/4, 11/8, 15/8 આવે છે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ છે જે ચોપડીની અંદર આપેલું છે. 3 અને 4 વચ્ચેની 6 સમમેય સંખ્યાઓ શોધો. તો 3 અને 4નો આપણે જોઈએ તો છેદમાં 6 સમમેય સંખ્યા લખવાની, એટલે છેદમાં 6 + 1 એટલે 7 થાય. તો પ્રથમ સંખ્યા એ છે, તો એ બરાબર અંશની અંદર 3 × 7, જે છેદની અંદર સરવાળો કર્યો એની સાથે ગુણાકાર 3 × 7 છેદમાં પ્રથમ સંખ્યા એટલે 1 × 7, એટલે અંશની અંદર ગુણાકાર છે 21/7. અને બીજી સંખ્યા 4 સાથે 7નો ગુણાકાર કરતાં 28/7 આવે. એટલે આના પરથી કહી શકાય કે 3 અને 4 વચ્ચેની સમમેય સંખ્યા એટલે કે 21/7 અને 28/7 વચ્ચેની સંખ્યા લખવાની હોય છે. તો 21/7 અને 28/7 એની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓ લખી છે કે 22/7, 23/7, 24/7, 25/7 અને 26/7, છેલ્લે 27/8. આમ કુલ સંખ્યા 6 સમમેય સંખ્યા થાય છે, જે બીજી રીત પ્રમાણે આ રીતે છે. અથવા બીજી રીતે આપેલું છે. બીજી રીતે આપણે a+b/2 સ્વરૂપમાં ગોઠવતા આ પ્રમાણે ઉદાહરણ આવે છે. એટલે કેટલાક ઉદાહરણો જુદા જુદા પ્રકારે સમમેય સંખ્યા એમને વચ્ચે રહેલી સમમેય સંખ્યા કેવી રીતે દર્શાવવાનું તે ઉદાહરણો છે. હવે બીજી રીત છે કે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા. સમમેય આપણે જાણીએ છીએ કે જેનો ચોક્કસ દશાંશ મળે તેને સમમેય કહીએ છીએ, અને જેનો વર્ગમૂળ પૂર્ણ વર્ગ થતો હોય અથવા ઘનમૂળ થતો હોય તે સમમેય સંખ્યા કહેવાય. ઉપરાંત બીજી સંખ્યાનો સરવાળો એટલે કે સમમેય પ્લસ અસમમેય, બેનો સરવાળો કરીએ તો તે હંમેશા અસમમેય જ થાય છે. તો વર્ગમૂળ 2 છે શરૂઆતમાં સંખ્યા, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 વગેરે વગેરે જે છે અસમમેય સંખ્યા કહી શકાય, કારણ કે જેને ભાગાકાર કરતાં જેની શેષ વધતી નથી તે અસમમેય છે. તો સંખ્યા રેખા પર અસમમેય સંખ્યાનું નિરૂપણ કરો. તો સંખ્યા રેખા આ રીતે દોરી છે. સંખ્યા રેખા જ્યાં 0 થી જમણી તરફ ધન સંખ્યા છે અને 0 થી જેને ડાબી તરફ ઋણ સંખ્યા છે. તો 0 શિરોબિંદુ તરીકે લઈએ તો 0 થી 1 એકમ લઈ ધન તરફ આપણે 1 એકમ લેવાનું, અને ઉપર 1 આગળ એ બિંદુ લઈએ અને ઉપર તરફ માપ 1 એકમ જેટલું લઈ એનો ત્રિકોણ બનાવીએ. 0 થી 1 એકમ વાળું માપ લઈ બિંદુ એ થી ઉપર તરફ એટલે કે લંબ દિશાઓની અંદર 1 એકમ લઈ પાયથાગોરસનો સિદ્ધાંત પ્રમાણે ત્રિકોણ OAB છે. તો એનામાં પાયથાગોરસનો સિદ્ધાંત છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુનો માપના વર્ગનો સરવાળા બરાબર થાય છે. તો એ પાયથાગોરસનો સિદ્ધાંત મુજબ આપણે OB² શોધવું હોય તો OB² બરાબર સૂત્ર બને છે પાયથાગોરસનો સિદ્ધાંત OA² + AB². તો એની અંદર OA માપ 1 એકમ અને ABનું માપ 1 એકમ, એટલે 1 મૂકતા એનો સ્ક્વેર કરીએ છીએ. 1 સ્ક્વેર વર્ગ કાઢી નાખીએ તો 1 વર્ગ 1 જ થાય અને 1 વર્ગ 1 જ થાય. 1 + 1 એટલે 2 થાય. તો OB² છે એનો વર્ગ, એનો જવાબ આવશે બરાબર 2 છે, પરંતુ વર્ગ કાઢી નાખીએ તો વર્ગમૂળ
ઓબી વર્ગ કાઢી નાખીએ તો વર્ગમૂળ 2 થાય છે, જે અસમય છે. એટલે એનો આ કર્ણ ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો બતાવે, જેનું મૂલ્ય √2 થાય છે. તો હવે અહીંયા આગળ પરિકરનું કેન્દ્ર રાખી, ઓ શિરોબિંદુ આગળ પરિકરનું કેન્દ્ર રાખી એનું માપ બી બિંદુ સુધી લઈ, ત્યાંથી પરિકરની મદદથી ઓને કેન્દ્ર લઈ અને ઓબી જેટલી ત્રિજ્યા લઈ એને ચાપ દોરીએ તો સંખ્યા રેખા પર જ્યાં આગળ થાય છે ત્યાં આગળ વર્ગમૂળ 2 થાય છે. તો આ રીતે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવી શકાય. એ જ રીતે ઉદાહરણ નંબર 5 સ્વાધ્યાયનું છે. સ્વાધ્યાય 1.1 ની અંદર વર્ગમૂળ 5 એ સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય વર્ગમૂળ 5. તો ઉદાહરણ નંબર જોઈ શકશો અહીંયા આગળ. દરેક વિદ્યાર્થીઓને અહીંયા આગળ જોઈ શકો છો કે સંખ્યા રેખા પર 0 થી જમણી તરફના ધન સંખ્યા અને 0 થી ડાબી તરફ ઋણ સંખ્યા આવે છે. એટલે 0 થી આપણે 1 અને 2 એકમ લઈએ, એટલે જેનું માપ 2 એકમ લેતા એ બિંદુ આગળથી ઉપર તરફ 1 એકમ ઉપર તરફનું હોય છે અને એ લંબ હોય છે જ્યાં કાટખૂણો બને છે. તો OA બરાબર 2 એકમ અને AB બરાબર 1 એકમ લેતા પાયથાગોરસના સિદ્ધાંત મુજબ ત્રિકોણ બને છે OAB. તો ત્રિકોણ OAB ની અંદર OB² બરાબર OA² વત્તા AB². તો એની કિંમત મૂકતા OA બરાબર 2² વત્તા 1². 2 નો વર્ગ એટલે 4 પ્લસ 1 નો વર્ગ એટલે 1 જ થાય, એટલે બરાબર 4 વત્તા 1 એટલે 5. તો OB² 5 મૂલ્ય આવે છે. તો વર્ગ કાઢી નાખીએ તો OB બરાબર વર્ગમૂળ 5 થાય. તો આ રીતે સંખ્યા રેખા પર એને ત્રિકોણ OAB ની અંદર OB કર્ણ છે જે માપ આપણે વર્ગમૂળ 5 થાય છે. તો ઓને કેન્દ્ર લઈ પરિકરની મદદથી ઓને કેન્દ્ર લઈ OB જેટલું માપ બી બિંદુ સુધી પરિકરનું કેન્દ્ર લઈ એને માપ ચાપ દોરીએ તો એ ચાપ આ રીતનો થાય છે, જે વર્ગમૂળ 5 તરીકે લખાય. હવે સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય. કેટલીક સંખ્યા આપેલું છે. ઉદાહરણ નંબર ગણિતની ચોપડીની અંદર 1.2 એની અંદર ઉદાહરણ આપેલું છે. પહેલું ઉદાહરણ 36/100. છેદમાં 100 છે એટલે એનું દશાંશ 1 અને 2 શૂન્ય છે, એટલે સંખ્યા 36 પોઈન્ટ મૂકે છે. એને ટૂંકમાં આ રીતે દર્શાવી શકાય. જે અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ શાંત છે અને શાંત હોય તે સમય સંખ્યા કહેવાય. એ જ રીતે 1/11 છે. 1/11 એને એક ભાગાકારની અંદર ભાજ્ય બહુપદી તરીકે 1/11 કર્યું છે. ભાગ ન ચાલે તેનું શૂન્ય. હવે 11 હજુ ના ભાગ ચાલે તેને શૂન્ય ચડાવે છે, એટલે 9 વડે 11 × 9 = 99, એટલે શેષ વધે છે 1. ફરીથી એને શૂન્ય ઉતારો 2, તો ભાગ ન ચાલે તેનું શૂન્ય અને 9 વડે 11 × 9 = 99, એટલે શેષ વધે છે 10. આ રીતે વારંવાર પુનરાવર્તિત થાય છે. 0.090909 વારંવાર પુનરાવર્તિત થાય તેને આપણે ટૂંકમાં દર્શાવી શકીએ બરાબર 0.0912. એ જ રીતે 3/13 છે. છેદની સંખ્યા
અવિભાજ્ય સંખ્યા છે અને ઉપરની સંખ્યા પી અપોન ક્યુ સ્વરૂપમાં છે. એને ટૂંકમાં આપણે કેવી રીતે દર્શાવી શકાય? તો અંશની અંદર જે છે એ ભાગાકારની અંદર 3 લખીએ છીએ, 3/17. તો ભાગ ન ચાલે. અહીંયા આગળ એક શૂન્ય ચડાવે છે એટલે દશાંશ, પછી 13 દુ 26 વડે ભાગ ચાલે છે એટલે 4 આવે છે. ફરીથી શૂન્ય ચડાવો એટલે 40, એટલે 13 તારી 39. એક શેષ વધે, નીચે ઉતાર્યો શૂન્ય. તળના ભાગ ચાલે એટલે શૂન્ય, એટલે 13 × 7 = 91. 9 10માંથી દશકમાંથી 9 છે અહીંયા 0. ફરી શૂન્ય ચડાવો 90. 78. 13 × 78 120 થાય છે. એટલે અહીંયા દશાંશ લો તો 2 અને અહીંયા 1 રહેશે. શૂન્ય ચડાવે એટલે 9 વડે 13 × 9 = 117. કે શેષ 3 વધે છે. આ રીતે વારંવાર પુનરાવર્તિત થયા જ કરે છે, જેને શેષ શૂન્ય રહેતું નથી. અને જે સંખ્યા શેષ શૂન્ય ન થાય તે સંખ્યા અનંત સુધી એનો ભાગાકાર ચાલ્યા જ કરે છે. તેથી તે અસમય સંખ્યા છે. તો એને ટૂંકમાં આટલા દશાંશ, અલગ અલગ દશાંશ પછી અલગ અલગ સંખ્યા આવે છે એટલે અસમય. તો આ રીતે આગળ વધે. 2/11 છે. 2 ને 11 વડે ભાગાકાર કરતા અહીંયા શેષ 9 રહેશે. શૂન્ય ચડાવો 11 × 88 ભાગ ચાલશે એટલે 2 શેષ વધે. ફરી વખત શૂન્ય ચડાવો એટલે 11 11 × 11 અને 9 રહેશે. શૂન્ય ચડાવો 11 × 88 એટલે વારંવાર પુનરાવર્તન થાય છે. 0.1818 એવું વારંવાર પુનરાવર્તન થાય તેને ટૂંકમાં દર્શાવી શકાય છે 0.1812 લખીએ. તો એ સમય છે, તેનું મૂલ્ય હશે. તો જે સંખ્યાનું દશાંશ આવૃત દશાંશ હોય તે સમય કહી શકાય, તે સંખ્યાને સમય કહી શકાય. તો આના પરથી આપણે કેટલાક ઉદાહરણો લેસનમાં આપ્યા છે હોમવર્કની અંદર, કે વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર દર્શાવો. એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 2, વર્ગમૂળ 7 ને સંખ્યા રેખા પર દર્શાવો. એ લેસન હોમવર્કમાં આપવું છે. ત્યારબાદ આગળ જોઈએ તો સમય સંખ્યાનું P/Q સ્વરૂપમાં જ મેળવો. સમય સંખ્યાનું P/Q સ્વરૂપમાં દર્શાવવાનું કેવી રીતનું? વિદ્યાર્થી મિત્રો, ધારો કે એક ઉદાહરણ લઈએ છે, 0.1812 છે. તો એ સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવવાનું. P અંશ અને Q, P અને Q કોઈ વાસ્તવિક સંખ્યા, અથવા એને ધારો કે આ P અને Q વાસ્તવિક સંખ્યા છે, તો P/Q સ્વરૂપમાં કેવી રીતે દર્શાવે છે? તો અહીંયા આગળ 0.1812 ઉપર લખ્યું છે 18/12. તો ધારી લો કે x બરાબર 0.1812. તો x ની કિંમત બરાબર 0.1812 એને ટૂંકમાં લખેલું છે. એને આવી રીતે 0.181818 એ રીતે એનું વારંવાર પુનરાવર્તન થાય છે. એટલે 3 વખત લખવાનું, અને 3 વખત લખીને પછી ડોટ ડોટ કરીએ છીએ. તો એ સંખ્યા ટૂંકમાં દર્શાવવા માટે 0.1812 લખીએ છીએ. તો એ સમય સંખ્યા છે, એનો આપણે P/Q સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે ધારી લીધું છે. તો હવે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 100 વડે ગુણતા. કેમ 100 વડે ગુણવામાં આવે છે? કારણ કે દશાંશ પછી બે અંક છે, 1 અને 2. 18 2 અંક છે એટલે એક પછી 2 શૂન્ય ચડાવવામાં આવે એટલે 6 વડે ગુણીએ છીએ. બંને બાજુ 100 વડે ગુણતા.
તો 100 ગુણ્યા એક્સ એટલે 100x બરાબર આની સાથે ગુણાકાર કરતાં એનું વિભાજિત કરતાં આ રીતે દશાંશ પછી 6 સંખ્યા એટલે દશાંશ પછી 6 અંક છે એટલે એની છેદની અંદર 6 શૂન્ય હોય અને 100 વડે ગુણીએ એટલે 6 અંશ અને છેદ શૂન્ય બી જતા રહેશે તો એનું દશાંશ 18.18 આ મૂલ્ય રહે છે. એટલે 100x બરાબર 18.18. પરિણામ નંબર 2. આને પરિણામ નંબર 1 આપ્યું છે. પરિણામ નંબર 2. પરિણામ 2 માંથી 1 બાદ કરતા પરિણામ 2 માંથી 1 બાદ કરીએ એટલે આ પરિણામની ડાબી બાજુ 100x ઓછા x. પરિણામ 2 માંથી એટલે 100x ઓછા x બરાબર પરિણામ 2 ની અંદર 18.18 માઇનસ આ ઉપરની રકમ પરિણામ 1 માં 0.18 3 વખત લખેલું છે એટલે બાદ બાકી કરતાં આ મૂલ્ય રહે છે. તો 100x માંથી x બાદ કરીએ તો 99x. x નો સહગુણક કોઈ નહીં તો 1 છે એટલે 100 માંથી 1x બાદ કરીએ તો 99x રહે છે બરાબર 18. તો x બરાબર 18/99 એટલે કે x નો સહગુણક 99 છે એ છેદમાં જશે તો x બરાબર 18/99. તો 2 નવા 18 અને 11 નવા 99 એટલે x ની કિંમત 2/11 આવે છે. તો જે આપણે p/q સ્વરૂપમાં કહી શકાય ને આપણે p/q સ્વરૂપમાં લખી શકાય છે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ આવ્યું 0.345 બાર 45 બાર સોરી 0.345 એટલે કે 0.3 પછી 45 ને ઉપર 12 લખેલું છે. તો ધારો કે x બરાબર આ મૂલ્ય છે 0.345 બાર. તો x બરાબર આ થાય છે એનું 45નું વારંવાર પુનરાવર્તિત થયેલું છે. પોઈન્ટ પછી 2 અંક પોઈન્ટ પછી 3 પછી 2 અંક પાસે 12 લખેલું છે એટલે 45નું વારંવાર પુનરાવર્તિત થયેલું છે. તો એને આ રીતે ટૂંકમાં દર્શાવેલ છે. તો એનું વિભાજિત કરતાં આ રીતે મૂલ્ય થાય એને પરિણામ નંબર 1 આપવાનું હોય છે. પરિણામ નંબર 1. ત્યારબાદ અહીંયા આગળ દશાંશ પછી 45 ની ઉપર 12 લખેલું છે એટલે 2 અંક એટલે એક પછી 2 શૂન્ય વડે ગુણાકાર કરતા એટલે 100 વડે ગુણતા બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ 100 વડે ગુણીએ ગુણાકાર કરતા 100x બરાબર આની સાથે ગુણાકાર કરતા આ મૂલ્ય રહે છે. તો આ રીતે આગળ થાય છે 100x બરાબર 34.545 માટે આને પરિણામ નંબર 2. તો પરિણામ 2 માંથી 1 બાદ કરતા તો 100x ઓછા x બરાબર 34.545 માઇનસ 0.345 વારંવાર થાય છે માટે 99x બરાબર અહીંયા આગળ 34.545 માઇનસ 0.34545 0 0 0 5 માંથી 3 એટલે 2 રહેશે અહીંયા 4 3 માટે x બરાબર 99x બરાબર 34.2 તો 342 99x તો x બરાબર 3442
2/99 થાય છે. માટે એક્સની કિંમત આવે છે 3/2/990. એનો ભાગાકાર કરતાં P/Q સ્વરૂપમાં મળી શકે છે. જવાબ P/Q સ્વરૂપમાં મળે છે. તો આ રીતે વારંવાર પુનરાવર્તિત કરતાં એનું P/Q સ્વરૂપમાં કેટલાક ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. તો આના પરથી કહી શકાય કે સમય અને અસમય સંખ્યાનો વારંવાર પુનરાવર્તન કરતાં કેવા પ્રકારનો બને છે તે જોઈએ. સમય અને અસમયનો ગુણાકાર, સરવાળો અને તફાવત હંમેશા અસમય સંખ્યા રહે છે. ત્યારબાદ શૂન્યતર સંખ્યા અને સમય સંખ્યા વચ્ચે લઈએ તો એમાં પણ એનો હંમેશા અસમય સંખ્યા રહે છે. સમય અને અસમય સંખ્યાનું વારંવાર પુનરાવર્તન કરતા એક મિનિટમાં હવે લેસનમાં સ્વાધ્યાય 1.1.2 હોમવર્ક લાવવાનું રહેશે. નમસ્કાર.